નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે મફત રાશન બંધ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટ ડેટા સુરક્ષા રાખવા માટે ઘણા બધા નિયમો અને કેવાયસી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે। આ સાથે રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાશન કાર્ડ ધારકો કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। જો તમે કેવાયસી પ્રક્રિયા નહીં કરાવી હોય તો તમને નવી યોજના લાભ નહીં મળી શકે। આ સાથે મળતી વિગતો અનુસાર રાશન કાર્ડ ધારકો હવે ડબલ રાશન મળે તેવું પણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, મોબાઈલ ખરીદવા 6000 રૂપિયાની સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અતરંગ રૂપિયા 6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે। જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6000 જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 540 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 71540 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 13000 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1600 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 78600 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 77000 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1400 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 51400 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, મફત સિલાઈ મશીન યોજના એટલે કે મહિલાઓને આર્થિક સ્થિતિ સારી કરવા માટે સરકારી લાભાર્થીઓને એક યોજના ચલાવવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મ સિલાઈ મશીન યોજના। જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને મશીન ખરીદવા માટે 15000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો વડાપ્રધાન દ્વારા વિશ્વકર્મ યોજના હેઠળ સિલાઈ મશીન યોજના લાભ આપવામાં આવી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, વિદ્યાર્થી 20000 રૂપિયાની સહાય એટલે કે રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજના માહિતી આપવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી શાકભાજી પાકોથી સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલ મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇમ્પોર્ટિંગ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્વ 3.20 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે। આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 10 લાખની રકમ ફાળવવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આરટીઓ સિસ્ટમ થશે સુધારો એટલે કે ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમ સુધારો કરવામાં આવ્યો છે અને ગુજરાત જે પણ હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તે એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તેવો ગુજરાત સરકાર રાહત ભર્યો નિર્ણય લીધો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા। એ પછી તમે ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું, પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા આ સિસ્ટમ અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જ્યારે જાઓ છો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આધાર કાર્ડમાં ફીમાં થશે સુધારો એટલે કે આધાર વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધાર કાર્ડ દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 ડિસેમ્બર 2024 હતી। યુઆઈડી દ્વારા 3 મહિના વધારીને 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રોને આધાર કાર્ડ, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફત અપડેટ કરવા માંગતા હોય તે 14 ડિસેમ્બર 2024 પહેલા આ કાર્ય કરી શકે છે।
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, એટલે કે જે લોકો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તક પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાયેલું નથી. પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમને મોટી રકમ વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં ને સરકારી યોજના લાભ પણ મેળવી નહીં શકો. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે લાંબા સમય સુધી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં.